રામાયણ હિતકારી સૂચનાઓ અનાદર અને દેવતાનો પ્રકોપ. વિપ્ર વૃદ્ધોએ ઉચિત અને યોગ્ય હિતકર સૂચના કરવા છતાં પણ શ્રી વસુ રાજાએ તે હિતકર સૂચનાને આપતા વચનને સાંભળી અને તે પોતાની સત્યવાદીપણાની પ્રસિદ્ધિનો પણ નિરાશ કરીને સાક્ષી આપતા કહ્યું કે ગુરુએ અજ એટલે મેષ એવી વ્યાખ્યા કરી છે. વસુના આવા અસત્ય વચનથી કોપાયમાન થયેલા દેવતાઓએ ત્યાં ને ત્યાં જ આકાશ જેવા સ્ફટિક રત્નની સિંહાસન વેદિકાને દળી નાખી, એટલે કે ભાંગીને ભૂક્કો કરી નાખી અને પોતાનું નરકપાતનું પ્રસ્થાપન કરતા હોય તેમ પૃથ્વીનો નાથ વસુ એકદમ પૃથ્વીના તળ ઉપર પડી ગયો. તે પછી તેના અસત્ય કથનથી કુપિત થયેલા દેવતાઓએ પાડી નાખેલા તે નરનાથ વસુ ઘોર નરકમાં ચાલ્યો ગયો. ખરેખર કેવળ પ્રસિદ્ધિ માટે જ સત્યાધિક ધર્મને આચરનારાઓ વિશ્વમાં ક્યારેય ઉપદ્રવ મચાવે એ કહી શકાય નહીં, કારણ કે તેવા આત્માઓને સત્યાધિક ધર્મની કિંમત નથી હોતી પણ પોતાના સ્વાર્થની જ કિંમત હોય છે. જેઓને ધર્મને ધર્મ તરીકે અને કેવલ આત્માની મુક્તિ અર્થે જ નથી સેવતા તેઓની દશા ઘણી જ ભયંકર હોય છે. તેઓ ધર્મની સેવા કરતાં ધર્મની અસેવા વધુ કરે છે. એવા આત્માઓ વિશ્વમાં ધર્મની મહત્તા વધારવાનું કામ કરવા છતાં ઘટાડવાનું કામ કરે છે. એવા આત્માઓનો યોગે વિશ્વ ધર્મ તરફ નથી દોડતું પણ સ્વાર્થની સાધના તરફ દોરાતું જાય છે અને એના પરિણામે એવા આત્માઓ સ્વ પર ભયનું ભયંકર અહિત કરનારા નીવડે છે. આથી કલ્યાણની જ એટલે કે આદિ વ્યાધિ અને ઉપાધિરૂપ સંસારથી મુક્ત થવાની જ અભિલાષાવાળા આત્માઓએ એવાઓના સંસર્ગાદિથી બચવું એ જ શ્રેયસ્કર છે. એવા આત્માઓને સિદ્ધાંત જેવી કોઈ વસ્તુ જ નથી હોતી અને એ કારણે તેવાઓ હૃદયથી કોઈની પણ હિત શિક્ષાને સ્વીકારતા જ નથી. જો કે આ સ્થળે વસુ રાજાની સ્થિતિ તો જુદી જ છે. વસુ રાજાએ સત્યનો સ્વીકાર અને તેનું સેવન પ્રસિદ્ધિ માટે જાળવી રાખ્યું હતું અને પર્વતની માતા જેવી ગુરુપત્ની ન મળી હોત તો તે પ્રસિદ્ધિ માટે પણ સત્યને સાચવી જ રાખત. પણ તેનો આત્મા દુર્ગતિગામી હોવાને લઈને સ્વાર્થી આત્માને સંતુષ્ટ કરવા ખાતર તે સત્ય ઉપર ન ટકી શક્યો અને પરિણામે પોતાની સભાના અલંકારસમા અને હિતકર સૂચનાના આપનારા વૃદ્ધ વિપ્રોના વચનને અવગણીને પણ અસત્ય બોલ્યો. દેવતાઓનો ક્રોધ વળ્યો અને નરક સાધી. વસુ રાજાના ધર્મઘાતક અસત્ય ભાષણથી કોપાયમાન થયેલ દેવતાઓ કેવળ વસુનો નાશ કરીને જ ન અટક્યા પણ પોતાના પિતાના પદે બેઠેલા તે વસુ રાજાના પૃથુવસુ, ચિત્રવસુ, વાસવ, શક્ર, વિભાવસુ, શૂર અને મહાશૂર આ આઠેય પુત્રોને તે જ વખતે એટલે કે પોતાના પિતાના પદે બેઠા કે તરત જ મારી નાખ્યા. આથી વાસુ રાજાનો નવમો પુત્ર સુવસુ પિતાની ગાદી ઉપર ન બેસતા નાસીને નાગપુર ચાલ્યો ગયો અને દશમો બૃહદ્રથ નામનો પુત્ર પણ ગાદી ઉપર ન બેસતા ભાગીને મથુરાપુરીમાં ગયો. આ બનાવ બની ગયા પછી વસુ રાજાની સુક્તિમતી નગરીના લોકોએ પણ બહુ પ્રકારે ઉપહાસ કરી પર્વતને નગરીથી બહાર કાઢી મૂક્યો. આપણે જોઈ ગયા કે શ્રી રાવણના પશુવધાત્મક યજ્ઞો ક્યારથી શરૂ થયા. આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી નારદજીએ પોતાનું અને પોતાના સહાધ્યાયી આદિનું વર્ણન કર્યું. તેમાં આવતા શ્રી શિરકદંબક નામના ઉપાધ્યાય ખાસ ધ્યાન ખેંચે છે. એ ઉપરથી અધ્યાપક કેવા હોવા જોઈએ એ વસ્તુ ઘણી જ સારી રીતે સમજી શકાય છે. પાઠક શ્રી શિરકદંબક ધર્મગુરુના હતા પણ વિદ્યાગુરુ હતા, છતાં મારા ભણાવેલા શિષ્યોમાંથી બે નરકે જવાના છે એમ જાણી એમને પરમ ખેદ થયો અને કોણ જશે તેની પરીક્ષા કરવાને માટે જ કુકડા આપ્યા. તે પિશ્ચના બનાવીને આપ્યા નહીં કે સાચા. અન્ય જીવોનો સંહાર કરી પરીક્ષા લેવાના કે પરીક્ષા પાસ કરવાનો મનોરથ પુણ્યશાળી આત્માઓનો નથી હોતો. પાઠકની ઉત્તમતા એ યોગ્ય વિદ્યાર્થીના જીવન ઉપર અજબ અસર કરે છે. પાઠક ધારે અને વિદ્યાર્થી યોગ્ય હોય તો વિદ્યાર્થીના જીવનને મોક્ષમાર્ગનું આરાધક બનાવી શકે છે અને શ્રી શિરકદંબક એ એનું અનુપમ દૃષ્ટાંત છે. સાચા અધ્યાપકના હૃદયમાં વિદ્યાર્થીના જીવનની ચિંતા નિરંતર રહ્યા જ કરે છે. એ જ કારણે પોતાના બીજા બે વિદ્યાર્થીઓનું નરક ગમન સાંભળી તે અતિશય ખિન્ન થાય છે અને ખિન્નતાના પરિણામે સંસારથી નિર્વેદ પામી સંસારનો ત્યાગ કરી પરમ સંયમધર થઈ આત્મકલ્યાણ સાધી લે છે. આવા એકાંત હિતૈષી પાઠકના યોગે કોઈ કોઈ અયોગ્ય આત્મામાં પણ અમુક અમુક ગુણો તો આવી જ જાય છે. એનું દ્રષ્ટાંત શ્રી વસુ રાજા છે, કારણ કે તેને પરમ સત્યવાદીની મેળવેલી ખ્યાતિને સાચવી રાખવા માટે પોતાનું બનતું કર્યું છે. ગુરુની પત્ની માતા કરતાં પણ વધારે અને ગુરુપુત્ર તરફ ગુરુ જેટલો જ ભક્તિભાવ તેના હૃદયમાં ઓતપ્રોત થતો હતો. ખરેખર જો તેને ગુરુપત્ની ગુરુ જેવી જ ચિંતક મળી હોત તો વસુ કદી જ વૃષાભાષી ન બનેત, પણ ગુરુપત્નીએ તેનામાં રહેલા ભક્તિભાવનો ગેરલાભ લીધો અને પરિણામે શ્રી વસુ એ અસત્ય સાક્ષી ભરી. આ સ્થળે એ જ વિચારવાનું છે કે માતા પિતાની આજ્ઞાથી જૂઠું બોલાય ખરા? અયોગ્ય માર્ગ પ્રવૃત્તિ થાય ખરી? માતા પિતાની આજ્ઞા વધે કે જિનેશ્વર દેવની?
શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાથી વિરુદ્ધ જતી માતા પિતાની આજ્ઞા માને, જે ન માને તે આજ્ઞાભંજક કહેવાય. આ પ્રમાણે વિચારવાથી આપોઆપ સમજી શકાશે કે પરમ કલ્યાણકારી અને એકાંતે પ્રાણી માત્રના હિતનો જ ઉપદેશ કરનાર શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાથી વિરુદ્ધ જતી આજ્ઞા માતાની, પિતાની કે બીજા ગમે તેની હોય તે પણ ન જ માનવી જોઈએ. આ કથન ઉપરથી માતા પિતા આદિની આજ્ઞાને માનવાનો નિષેધ કરે છે. આવું સમજવાની કે આવો અનર્થ કરવાની મૂર્ખતા કરનારો હવે તો આ સભામાં કોઈ ભાગ્યે જ હશે. શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા છે કે માતા પિતાની સેવા કરવી. બહુ મન થાય તો પોતે ઉત્તમ માર્ગે જાય અને ઉત્તમ માર્ગે જતા માતા પિતા મોહને વશ ના પાડતા હોય તો પણ જવું અને તૈયાર થઈ પ્રતિબોધ કરી માતા પિતાને પણ પ્રભુના માર્ગે યોજવા. આ આજ્ઞાનું પાલન ત્યારે જ થઈ શકે કે જ્યારે આત્મા કોઈને પણ ખોટી દોરવણીથી નહીં દોરવાના નિશ્ચય કરે. જે આત્મા ખોટી મોહ મમતામાં ખેંચાઈ જશે, સારા સારનો વિવેક વિસરી જાય તે આત્મા કદી જ પરમ તારક જિનેશ્વર દેવની આજ્ઞાનું પાલન નથી કરી શકતો. માતા પિતાદિની ભક્તિના મર્મને સમજનારો આત્મા કદી જ ખોટી ભક્તિ કરવાની મૂર્ખાઈ કરી સ્વ પર ઉભયનું અહિત કરવાની કે માતા પિતાના ઉપકારના બદલામાં અપકાર કરવા જોગી બેવકૂફી આચરતો નથી. અને જે આત્મા ભક્તિના ખોટા વ્યામોમાં પડી માતા પિતાદિકની ખોટી ભક્તિના બહાને અયોગ્ય આચરણ કરે છે તે આત્માનો ભયંકર અધપાત થાય છે. અને અધપાતથી બચાવવાનું સામર્થ્ય અયોગ્ય આજ્ઞા કરનારોમાં નથી હોતું. એ વસ્તુ શ્રી વસુરાજાના બનાવ આપણને સારામાં સારી રીતે સમજાવે છે. આપણે જોયું કે પરમ માતા સમાન ગુરુપત્નીની અયોગ્ય આજ્ઞાને અધીન થઈ ગુરુપુત્રની ભક્તિ કરવા માટે અસત્ય ભાષા કરતાની સાથે જ દેવતાઓ કોપ્યા. એ વસુરાજાને સિંહાસન ઉપરથી નીચે પટક્યો. પરિણામે ખ્યાતિ ગઈ, બદનામી થઈ અને નરક ગતિમાં પ્રયાણ કરવા પડ્યું. આ બધી આપત્તિમાંથી બચાવ માટે ન તો માતા આવી કે ન તો ગુરુપુત્ર આવ્યો. આ બધા ઉપરથી એક એક કલ્યાણના અર્થી આત્માઓએ દ્રઢ નિશ્ચય કરવો જોઈએ કે શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાને બાદ કરતી આજ્ઞા પછી તે આજ્ઞા ગમે તેની હોય તો પણ ધર્મ બુદ્ધિએ તો તેનો સ્વીકાર ન જ કરવો. શ્રી વસુના મરણ પછી પણ કોપાયમાન થયેલે દેવતાઓને તેના 8 પુત્રોનો નાશ કર્યો અને 9મો તે 10મો પુત્ર નાસી છૂટ્યા. 9મો સુવસુ નામનો પુત્ર નાસીને નાગપુર ગયો અને બૃહદ્ધ્વજ નામનો 10મો પુત્ર નાસીને મથુરામાં ગયો. આ પછી પર્વતને પણ નગરજનોએ બુરી હાલતે નગરની બહાર કૂડી મૂક્યો. આ દુનિયામાં કાયદો છે કે જેવાને તેવા મળી જ રહે છે. જેવાને તેવા ન મળે તો તેવાઓ પોતાની દુર્ગતિની સાધના કેમ કરી શકે? પાપવૃત્તિને ઈચ્છનારા આત્માઓને પણ સંયોગો ડગલે ને પગલે મળી જ રહે છે. એ પ્રમાણે નગરની બહાર નીકળેલા પર્વતને પણ મહાકાલ નામનો અસુર મળી ગયો અને તે અસુર તેના શરીરમાં અધિષ્ઠિત થઈને રહ્યો. આ વાત સાંભળીને શ્રી રાવણે નારદને પ્રશ્ન કર્યો કે મહાકાલ નામનો અસુર કોણ? આ પ્રશ્નના ઉત્તરમાં મહાકાલ નામના અસુરની ઓળખાણ આપતા નારદજી કહે છે કે આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં ચારણ યુગલ નામનું નગર છે. તે નગરમાં અયોધન નામની એક રાજા હતો. તે રાજાને દિતિ નામની રાણી હતી અને તે જણને સુરસા નામની એક રૂપવતી પુત્રી હતી. પિતાએ તેનો સ્વયંવર કર્યો અને તેમાં અનેક રાજાઓને આમંત્રણ આપ્યું. એ આમંત્રણનો સ્વીકાર કરી સઘળા પણ રાજાઓ તે સ્વયંવરમાં આવ્યા. તે આવેલા સઘળા રાજાઓમાં સગર નામના રાજા સઘળાથી અધિક હતા. તે સગર રાજાની આજ્ઞાથી મંદોદરી નામની એક દ્વારપાલિકા દરરોજ અયોધન રાજાના આવાસમાં જતી હતી. છુપી બાતમી માટે જ સગર રાજાએ એને એ કામ માટે જોડી હતી. હવે એક દિવસ દિતિ રાણીએ પોતાની પુત્રી સુરસા કુમારી સાથે ઘરના ઉદ્યાનમાં આવેલા કેળના ઘરમાં પ્રવેશ કર્યો. આ વખતે મંદોદરી નામની દ્વારપાલિકા પણ આ અને તે બંનેનો એટલે કે માતા પુત્રીના વચનને સાંભળવાની ઈચ્છાવાળી થઈ થકી લતાઓની અંદર છુપાઈને ઊભી રહી. આ પછી દિતિ રાણી પોતાની સુરસા નામની પુત્રીને કહેવા લાગી કે હે દીકરી, તારા આ સ્વયંવરમાં મારા મનની અંદર એક શલ્ય છે અને તે શલ્યનો ઉદ્ધાર કરવો એ તારે આધીન છે. આ કારણથી હું મૂળથી જે વાત કહું છું તેને તું સમ્યક પ્રકારે સાંભળ. પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ સ્વામીના વંશને ધરનારા એક શ્રી ભરત અને બીજા શ્રી બાહુબળીજી એમ 2 પુત્રો થયા કે જેમાંના એક શ્રી ભરતજીને સૂર્ય નામનો પુત્ર થયો અને બીજા બાહુબળીજીને સિંહ નામનો પુત્ર થયો. એ સોમવંશની અંદર તૃણબિંદુ નામનો મારો ભાઈ થયો અને સૂર્યવંશમાં તારા પિતા અયોધન રાજા થયા. તારા પિતા શ્રી અયોધન રાજાની બહેન સત્યયશા તે મારા ભાઈ શ્રી તણુબિંદુ રાજાની સ્ત્રી થઈ અને તે બેયને મધુપિંગલ નામનો એક પુત્ર છે. હવે સુંદરી, મારી ઈચ્છા તને મારા ભત્રીજા મધુપિંગલને આપવાની છે અને તારા પિતા તને સ્વયંવર એટલે કે તું આ સ્વયંવરે જેને વરીશ તેને આપવા ઈચ્છે છે. હું નથી જાણી શકતી કે તું આ સ્વયંવરમાં કોને વરશે. આજ મારું મન શલ્ય છે તેથી હું તને કહું છું કે બધાય રાજાઓની સમક્ષ તારે મારા ભત્રીજા મધુપિંગલને જ વરવો. આ પ્રમાણેની માતાની શિક્ષાને તે જ પ્રમાણે સુરસાએ પણ અંગીકાર કરી.
લતાઓમાં સંતાઈ રહેલી દ્વારપાલિકા મંદોદરીએ પણ આ હકીકત સાંભળીને સગર રાજા પાસે જઈને કહ્યું કે માતાની શિક્ષા મુજબ સુરસાએ સ્વયંવરમાં મધુ પિંગલને જ વરવાનું કબૂલ કર્યું છે. આ સાંભળીને સગર રાજાએ પણ વિશ્વભૂતિ નામના પોતાના પુરોહિતને આજ્ઞા કરી. એટલે તરત જ કવિ એવા તે પુરોહિતે પણ નૃપલક્ષણ સંહિતાની રચના કરી અને તે સંહિતામાં તેણે એવું લખ્યું કે જેથી સગર સમસ્ત રાજલક્ષણોથી સહિત ગણાય હતું. મધુ પિંગલ સર્વ રાજલક્ષણોથી હીન, એટલે કે રાજા ગણાવવા માટે તદ્દન નાલાયક ઠરે. એ પ્રમાણેનું પુસ્તક રચીને તે પુસ્તક પેટીમાં મૂક્યું. તે પછી એક દિવસે રાજાની આજ્ઞાથી રાજસભામાં તે પુસ્તકને તે પુરોહિતે બહાર કાઢ્યું. આ પુસ્તક બહાર કાઢ્યા પછી તે વેચાય તે પહેલાં જ સગર રાજાએ કહ્યું કે આ પુસ્તક વેચાય તેમાં જે રાજા લક્ષણીન હોય તે રાજા સગડાઓ માટે ત્યાગ કરવા યોગ્ય અને વધ કરવા યોગ્ય છે. આ પૂછી પુરોહિતે તે પુસ્તકને જેમ જેમ વાંચવા માંડ્યું તેમ તેમ અપલક્ષણવાળો તે મધુ પિંગલ લજ્જા પામવા લાગ્યો અને છેવટે તે મધુ પિંગલ સ્વયંવર મંડપને છોડીને ચાલ્યો ગયો. આ પછી સુરસા સગરને વળી. તેઓનો વિવાહ પણ જલ્દી થયો અને બધા પોતપોતાના સ્થાને ચાલી ગયા. મધુ પિંગળે પણ તે અપમાનથી બાલતપ સ્વીકાર્યું અને તેનું પાલન કરીને મરણ પામ્યો. તે બાલતપના યોગે તે મળીને 8,000 અસુરોનો સ્વામી તરીકે મહાકાલ નામનો અસુર થયો. સુરસાના સ્વયંવરમાં પોતાના તિરસ્કારમાં કારણરૂપ થયેલી સગલી કાર્યવાહીઓ એ સગર રાજાની કરેલી છે એમ તેણે અવધિજ્ઞાનથી જોયું. આથી એને સગરને અને તે સ્વયંવર સમયે એકત્રિત થયેલા સઘળા રાજાઓને દુશ્મન માન્યા. આથી એને એમ થયું કે સગર રાજાને બીજા બધા રાજાઓને મારી નાખવું. આથી તે છિદ્રેન્વેષી બન્યો. પરિણામે છિદ્રાન્વેષી એવા તેને સુક્તિમતી નામની નદીમાં ક્ષીરકદંબક ઋષિના પુત્ર પર્વતને જોયો. પર્વતને જોવાથી એને એમ થયું કે મારે માટે આ યોગ્ય સાથી છે. એટલે તરત જ તે બ્રાહ્મણના વેશનો સ્વીકાર કરી પર્વત પાસે આવીને કહેવા લાગ્યો કે શાંડિલ્યો નામ મિત્રમ ત્વત્વિત પુરતસ્મિ મહામતે ધીમતો ગૌતમાખ્યસ્યો બાધ્યાસ્ય પુરપુરા અહંરક્ષિ કદંબશ્ચા પઠાવ સહતાવ ભુવો. હે મહામંતે, તું શાંડિલ્ય નામનો તારા પિતાનો મિત્ર છે. હું અને તારા પિતા ક્ષીરકદંબક બંને સાથે બુદ્ધિશાળી શ્રી ગૌતમ નામના ઉપાધ્યાયની પાસે ભણતા હતા. આ કારણથી નારદેન જનૈશ્ચ ત્વાં શ્રુત્યા દર્શિતમાગમં ત્વત્પક્ષં પુરુષયામિ મંત્રે વિશ્વં વિમોહયન. નારદે અને લોકોએ તારું અપમાન કર્યું એમ સાંભળીને હું અહીં આવ્યો અને મંત્રોથી વિશ્વને મોહિત કરતો હું તારા પક્ષને પૂરીશ, એટલે કે તારા પક્ષનું સમર્થન કરીશ. આ પ્રમાણે કહીને પર્વતના સહચારી બનેલા તે મહાકાલ નામના અસુરે દુર્ગતિ નાખવા માટે સઘળા માણસોને કુધર્મે કરીને મોહિત કરવા માંડ્યા. લોકમાં સર્વ જગ્યાએ વ્યાધિ અને ભૂત આદિના દોષોને ઉત્પન્ન કર્યા. તે દોષોથી કંટાળી જે લોકો પર્વતના મતને સ્વીકારે તે લોકોને તે દોષોથી એ અસુર મુક્ત કરતો. તે પર્વત પર તે શાંડિલ્ય એટલે મહાકાલ નામના અસુરની આજ્ઞાથી રોગની શાંતિ કરતો અને લોકોને એ રીતના ઉપકાર કરી પોતાના મતમાં સ્થાપન કરતો હતો. તે પછી સગર રાજાના નગરમાં, અંતઃપુરમાં અને પરિવારમાં પણ તે અસુરે અતિ ઘણા ભયંકર રોગોને વિખૂર્વ્યા. આથી સગર રાજા પણ લોકની પર્વતની સેવાથી રોગો મટે છે આવી જાતની પ્રતીતિથી પર્વતની સેવા કરવા લાગ્યો અને પર્વતે પણ શાંડિલ્યની સાથે રહીને સર્વ સ્થળે રોગોની શાંતિ કરી દીધી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.